જય બાબારી और हाल चेड़े और नोले ठेला पड़े શું કહો ભાઈ જય બાબારી અલા ગેસ થઈ ગયો ખતરનાક આ તો બાબારી નો હુકમ છે એટલે રાતે 12 વાગે નીકળે છે જૈન દોસ્તો ગાડી બાબારી કપડાઈ તો નહીં કપડાઈ જાતા એટલો ગેસ થઈ ગયો જય બાબારી આ તો કહેવાય છે ને કે બાબારીનો હુકમ હોય તો ગમે તારે જવાન થાય તો મનસુખભાઈ કેટલા વાગી ગયા છે રાત્રે 12 અને જો આ બાબારીનો હુકમ થયો છે અને મેહુલ તો અડધી ઊંઘમાંથી ઊભો થયો હતો ને મહેમાન આવ્યા છે મારવો પડશે દાદા રંજીત તો મારી બંને શું થઈ ગયું પૂર્ણ આવ્યા છે કેટલી છે જોરાવરા કાર જેવી આજ તો માર ફાઇનલ તો જ્યાં બોધેલા છે ભાઈ બે જણા તો જ્યાં બોધાજી ભાઈ થોડુંક આટલે આવ્યો શું ભાઈ મળે છે મને બેસી ગયા ચાર્જ વધારે છે પાછો ચાર્જ બધું આયોજન મારા હાથમાં છે આપણે નીકળી ગયા છે હવે રણુજા જવા માટે સરસ મજાના ચામુંડાના કુળદેવીના દર્શન કરી નીકળ્યા અને વાજા મેહુલ જેટલા ખાલી ટાઈમ બતાવજે 12 ની હાથ છીએ હા જો 12 ને હાથ છે 18 બીજ થઈ ગઈ પાછી અમે 12 ને હાથ જ છે તો ગાઈઝ ફાઇનલી જુઓ રોડ પાલ્યા વાઈટ ઘોડો લઈને નીકળી ગયા છે રોડ પાલ્યા હે રોડ નંગ મે તો હજી ડીહા આવતી તો જાઓ ચલો તો ગાઈઝ મળીએ જઈએ રણુજા મનસુખભાઈ જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો ચલો જય બાબારી આપણો વાઈટ ઘોડો સ્ટાર્ટ કરીએ ને જઈએ બોલો જોગણી માતની જય બોલો રામદેવ પીરની જય બોલો માં ચામુંડમાની જય તો કે ગાઈઝ આવી ગયા છે પેટ્રોલ પંપ પર અને અહીંયાથી આપણે પેટ્રોલ ભરાવી દઈશું ગાડીમાં કેટલા પૈસા લાવો ને પછી રેસ્ટોરન્ટ ભરા પૈસા આલો બધે વ્યવહાર 0 મને આલ દેરો તો હિસાબ કાલ રાખો હજી થાય 0 જોવે પાછો ના હું લખન બધે રાખો 0 10,000 લાવો ખાલી એ તો બરાબર છે પણ પેટ્રોલમાં ગાડી હેડે તો નહીં હેડતી ચાલુ છે મિત્ર છે અમારે ખીમણાથી છે આયા છે ડીઝલ લેવા તો ગાઈઝ આવી ગયા છે નવા સીએનજી પેટ્રોલ પંપ પર અને અહીંયાથી આપણે સીએનજી ફૂલ કરાવી દઈશું પડી ગયો અને મિત્રો જુઓ આ છે આપણી ટીમ જે આજે જઈએ છીએ રણુજા તો ચલો વિડીયોમાં બનાવી રહો તો ગાઈઝ એકને હાથ થઈ ગઈ છે અને આવી ગયા છે આપણે ડીસા તો કે ગાઈઝ એકની 30 થઈ છે અને ઉખડ છે મેહુલી 1 નંબરનો અને જુઓ અહીંયા ચા માટે બેઠા છે થોડી વાર ચા પાણી કરીને પછી આગળ નીકળીશું જેડા સ્ટેશન ઉપર આવી ગયા હા ચા પાણી માટે તો મિત્રો જુઓ અહીંયા આપણે કરી રહ્યા છીએ ગાડી ડ્રાઈવ અને જુઓ અહીંયા પેલો ટોલ ટેક્સ પણ આવી ગયું તો અહીંયા ટોલ ટેક્સ આપણે ભરી દઈશું બંકો આશીર્વાદ નો ઊંઝો નહીં ગાડી દોડાવે ના બાઈક નહીં કોકની ઈડર માં થોડા દહીં વાળા ગુણ આવી બસ આટલો ગ્રામ ગાડી આ ફોટા પણ મસ્ત આવી વીઆઈપી ફોટા આવી માતાજી પાખરો નદી કા હે હજી એક પાખરા ઉપર નહીં હજી તો આવી ગયા છીએ બાય તો ગેસ ભરાવવા માટે તો જો
1 પોઈન્ટ થઈ ગયો છે. 0 પોઈન્ટ લે 0 પોઈન્ટ ઉપર છે. લાલભાઈ. શું રણજીતભાઈ આખી નાઇટ થી ડ્રાઈવ કરે છે ભાઈ, આંખોમાં જોઈ શકો છો ભાઈ. અને ગાડી એવરેજ સારો આપ્યો છે. નવાથી આપણે ફૂલ કરાવી હતું. આમ તો પેટ્રોલ નું ટાંકો આપણે ફૂલ જ છે. શું ગેસ વિશે કઈ કેવું તારે? ગેસ 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 આ પરાવારા આ કે માલમ જોગી. ગેસ વિશે તો ગુજરાતમાં જ મજા હે, ઓય ના આવાય. રાજસ્થાનમાં ગેસની હાલ તંગી ચાલુ છે. તો ચાલ રાજસ્થાન વાળાને તમને તેડા હશે જા. તો ગાઈઝ અહીંયા 7:30 વાગ્યાના આવ્યા હતા સીએનજી પેટ્રોલ પંપ પર, અને અત્યારે વાગ્યા છે 9:30. તો હજી તો ગેસ આવ્યો નહીં, ગેસની ગાડી, અને ઘણી બધી ગાડીઓ લાઈનમાં લાગી છે હજી તો. જુઓ તો રણુજા આવો તો બને ત્યાં સુધી ડીઝલની ગાડી જ સારી, કેમ કે સીએનજીમાં તો બહુ તકલીફ પડે છે. જુઓ લાઈન કેટલી લાંબી છે, હજી તો ગાડીઓ આવવાની ચાલુ જ છે પાછી. રોમાપીર એમને નહીં મળતા. શું કેવું મહેમાન, સાચી વાત ને? તાણે રોમાપીરે જવા માટે હે ને શું જોઈએ? કલેજું જોઈએ. હા, અને થોડી રોમાપીરી કહેવાય કે મતલબ કષ્ટી તો કષ્ટી, હા કષ્ટી થોડી. અને હજી 2 જણા આપણા જે છે ઊંઘણિયા, એમને જોઈએ આપણે. આપણી ગાડી પડી સારી, વ્હાઈટ ઘોડા, સરસ મજાની રામાપીરની ધજા લગાવેલી છે. અને 2 જણા જો આખી ગાડી ઊંઘ જ કર્યા છે. તાપ બી લાગતો નહીં અમને. તો ગાઈઝ જો વાગી ગયા છે 10 ને અહીંયા સીએનજી માટેની ગાડી આવી ગઈ છે, અને પાછળ તો એટલી બધી લાઈન લાગી ગઈ हाय गाइस, है. अब गाड़ी आ चुकी है, देख लो बहुत पीछे ट्रैफिक हो गया है. यहाँ पर सब लोग परेशान हो चुके हैं बिना गैस के, और ये देखो बहुत ट्रैफिक है पीछे. तो ये देखो पीछे बहुत ट्रैफिक है भाई. अब ये गाड़ी भी लग चुकी है. શાંતિ થઈ ફાઇનલ ગાઈઝ, હવે થોડી શાંતિ થઈ છે. ગેસ નખાઈ દીધો છે અને હવે નીકળીએ છીએ. અને આ બંકો આખી રાતની ગાડી ચલાવે છે, લગભગ 250 કિલોમીટર ગાડી ચલાવી છે, પણ હજી હા નહીં મારે એમ. અને આંખ પણ લાલ નથી થઈ આ બંકાની. બોલો હાય ગાઈસ, ફૂલ ટ્રાફિક છે. અને આ બધા તો હુઈ ગયા હતા. જુઓ ઊંઘણિયા, આ મેહુલિયો તો હજી ઊંઘે છે. મેહુલિયા તો ટપરી ખોલી છે. મોનસુંગભાઈ ને મેહુલ ને 2 છે ઉપવાસ, તેરા 2 ખાવાનું નહીં, તો આપણે થોડુંક નાસ્તો કરી લઈએ. આપણે આજે જમી લેવાનું છે મરચું, ચટણી અને મસ્ત ગાઈઝ અહીંયા નાસ્તાનો પ્રોગ્રામ મોસ્ટલી પતી ગયો છે. એ બધા ભાઈઓને પૂછી લે એમનો અનુભવ કેવો રહ્યો. મજા આવી ગઈ. રણજીતજી કેવું લાગે છે? એવું કેવું લાગે ભણા? સાથે બેસીને ખાવામાં એકદમ મજા આવે છે. રણજીતભાઈ શું કહેવા માંગશો? પવન કેવો લાગે? મેહુલભાઈ કેવું લાગે છે? કેવું લાગે છે મેહુલભાઈ? 2 શબ્દો કહેશો? મેરી મેહુલભાઈ મેહુલભાઈએ રાખી છે, વાત થાય રહી છે આપણી અને લક્ઝરી. તો મિત્રો જમવાનું જમી અને ફૂલ ગરમી પડે છે, તો અહીંયા ઠંડુ પીવા માટે ઊભા રહ્યા છે. તો અહીંયા અત્યારે ઠંડુ પીવો છે પાર્લર પર. ફાઇનલી ગાઈઝ 1 વાગી ગયો છે અને આપણે પહોંચી ગયા છે બાબા રામદેવ સેવા આશ્રમ ગુજરાત. અને માંડવ અહીંયાથી 6 કિલોમીટર છે, અને આપણે ગાડી આપી દીધી રણજીતજીને ચલાવવા માટે, કેમ કે ગઈકાલથી કન્ટિન્યુ ગાડી ચલાવી છે, થાકી ગયા. શું કેવું? બંકો બંકો એટલે આટલી લોંગ ડ્રાઈવ કરી એના માટે થેન્ક યુ. હવે આપી છે રણજીતજી ગાડી ચલાવવા માટે. અને જો અહીંયા તો અમારે બધા પીછે તો માહોલ ગરમ હે. આ ભાઈ કે વ્યવસ્થિત ગાડી ચલાવો યાર, તારી રીતે સમજાઈ જશે.
इनको थोड़ी ये गाड़ी है ना थोड़ी अच्छी नहीं आती है ड्राइविंग पे ध्यान रखो यार कोई बात नहीं सा वो आगे जा रहा है एम्बुलेंस से કે ધીરે ધીરે ચલના હમ પીછે પીછે આ રહે તો મિત્રો સામે જે ગાડી પડી છે તે આપણા ગામ નજીક લીલાપુરા ગામની ગાડી છે અને એ પણ રણુજા દર્શન કરીને આવી રહ્યા છે પરત તારે મે મહા છે લીલાપુરામાં છે તો ગાઈઝ અમે અમુક સમય સંજોગોના કારણે આપણે મોંજુભાઈ હકારવાળા ક્યાંથી આપણે રોકાણા નહીં એટલે કોઈ બી હકારના કોઈ બી ભાવિ ભક્તોને કોઈને ખોટું લાગે તો મારી ને મારી આરજે ટીમ તરફથી હું માફી માગું છું તો હવે અમે નીકળી ગયા છીએ આગળ એક પોખરણમાં અહીંયા રણજીતજી કહે છે કે આગળ પોખરણમાં પાટણનો કેમ્પ આવે છે ત્યાં અમે રોકાઈશું થોડી વાર કલાક 2 કલાક આરામ કરીશું પછી અમે રણુજાનો માર્ગ પકડીશું તો જય બાબાજી તો મોએ ગુજરાતનો અસલ ક્ષત્રિય ઠાકોર આ રણમાં એટલો માથે પડ્યા છે ને કટ પડ્યો છે આરસી ઉંટવાડે બધા ભેળા થઈને નેણવા ટ્રેક્ટર લઈ તારે જડશે નહીં તમાર તો પૂછો જમનાદાસ ની જલેબી ખાવા જે કરશે અલે એમ ये एक करती है मुझे एक बदले बाकी पोखरणમાં લાઈન છે અહીંયા આપણે ઝોન આવીને મોટી થાતી ગેસની લાઈન જો આગળ ગલી બે બંકો તો બરાબર છે પણ ગેસની લાઈન જો ખાસ કરીને ડીઝલની ગાડી હોય ને તો સૌથી વધારે સારું અને સીએનજી માં તો જુઓ લાઈન કેટલી પડી છે આ જો જોઈ કેટલી લાઈન લાંબી હતી અને ખરેખર ગરમી પણ એટલી પડે છે બહુ જ અતિશય ગરમી છે હું તો રહી જ ના ગયો હું રાજસ્થાનમાં ના રહું વધારે ના રહી સાચી વાત છે પણ ગુજરાતમાં તો ટાઈટ પડે છે સાચી વાત છે અને આઈ બિલીવ નોટ ગરમીઓ આઈ બિલીવ નોટ ગરમી જુઓ રણુજા આવી ગયા છે પણ એ ટ્રાફિક એટલી છે ને વાત જ જવા દો બહુ જ ટ્રાફિક છે અને ગરમી પણ સાથે સાથે બહુ જ છે તો જોઈએ આગળ હવે થોડી વાર સ્ટે ચોક કરીએ પછી આગળ જેવા દર્શન કરશું થોડા રૂમ લઈ લઈએ ફ્રેશ થઈ લઈએ પછી આગળ દર્શન તરફ જઈએ સીધી કરી દો ગાઈઝ આવી ગયા છે રણુજા અને અત્યારે સ્ટે કરવા માટે અહીંયા રોકાણા છે સાગર गेस्ट हाउस सब ठीक है हाँ तो गाइज फाइनली રૂમ લઈ લીધું છે અને થોડો રેસ્ટ કરશો અને પછી નાહી ધોઈને પાછા જઈશું દર્શન કરવા પછી નીકળીશું ગરમી એટલી પડે તો માણસે ચા લઈને આવ્યા છે આ છે ગુજરાતી આપણા કોઈ ઢાઢું લઈને આવે અને આ ચા લઈને આવ્યા હતી આ ચપ્પલ તો પેલા પડે રહી સ્વિમિંગ પુલ વાળા અહીં જવું પડશે આપણે રિટર્ન ચપ્પલ એ પડે રહી અલા પગનો સંપલ ભૂલી ગયો છે મોણા તો કઈ 4 વાગી ગયા છે ને સરસ મજામાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે દર્શન માટે નીકળી ગયા છે અને જો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મેહુલભાઈ શું કેવું એનો ડાન્સ જોવા આવો છે जुबली मिनिया શું કેવું બોલ ભાઈ अब हम दर्शन करने जाएंगे और बाद में डिसाइड करेंगे कि कहाँ जाना है ઓકે ચલો તાર તો ગાઈસ જુઓ અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અહીંયાથી પ્રસાદ પણ લઈ લીધી છે આગળ પડ્યા છે દર્શન માટે બાબાજીના તો આગળ જાય છે માનસુંગ ને ગાઈસ 4 વાગ્યા છે ને લાઈન હજુ અહીંયા છે જુઓ मीनो मीनो लाइन तो बहुत लंबी है यहाँ पे देखो और यहाँ पे भी देखो तो गाइस फाइनली राजूभाई हमको मिल गया है શું કહો રાજુભાઈ જય બાબારી જય બાબારી જય બાબારી અને મિત્રો દર્શન માટે આપણે લાઈનમાં ઊભા છીએ અત્યારે જુઓ લાઈન પણ બહુ લાંબી છે
તો મિત્રો આપણે જો મંદિરમાં આવી ગયા છે અને અત્યારે જો બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની લાઈન છે અહીંયા અને જુઓ અહીંયા લાઈવ દર્શન એલઈડીમાં. તો જુઓ મિત્રો સરસ મજાના બાબા રામદેવ પીરના દર્શન થઈ ગયા છે અહીંયા અને જુઓ તમે પણ દર્શન કરી લો અહીંયા. તો જુઓ જય બાબારી અહીંયા દર્શન કરીને બહાર આવ્યા છે. તો જય બાબારી. અને જુઓ મિત્રો આ છે મંદિર પાછળનું જે તળાવ, સરસ મજાનું તળાવ જુઓ. બાબારીના દર્શન કરી દીધા. હા અમે હવે નીકળ્યા છો. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને મેહુલ બોગર થાકી ગયો છે. મારે જો હે શું તો હે चाइना में बोली दो चाइना मैग्नेट नदी में चलता है दूसरा वाला है वो पक्षी और हमने भी लिया है डंपर. 3 डंपर लिए 408 हमारा कम बैक हो गया फाइनली गाइस 3 डंपर लिए इसने सैदुल लिया है कंकु. વાત કરકે ડીઝલ આપો કે 5000 નું આપને. जय हिंद दोस्तों. તો જુઓ મિત્રો જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણવાળા કેમ્પ ઉપર આવી ગયા છે અહીંયા અને સરસ મજાનો અહીંયા કેમ્પ છે. તો જુઓ જય બાબારી સેવા ટ્રસ્ટ કેમ્પ પાટણવાળાનો. તો કે ગાઈઝ સરસ મજાનો અહીંયા આપણે નીલમભાઈ એટલે કે બંસી કાઠિયાવાડી હોટલના માલિક છે એમનો સરસ મજાનો અહીંયા કેમ્પ છે આપણે જોયો છે. તો અહીંયા જમવાનું પણ સરસ મજાનું હોય છે. જુઓ જમવામાં ખીચડી બટાકા પછી સુખડી છાશ. શું કહો રણજીતજી અહીંના કેમ્પ વિશે થોડું તમે કહેશો? મસ્ત આયોજન છે, દરરોજ ચાલુ છે ઓનલાઈન 24 કલાક. ઓનલાઈન નહીં મતલબ આવવાનું હોય. હા શું કહેવું મનસુખભાઈ? एनी टाइम चालू એની ટાઈમ ચાલુ છે. बोलता जो एनी टाइम 24 અવર ચાલુ રહે છે. જમવાનું બી એકદમ બેસ્ટ હોય છે. ક્વોલિટી સારી હોય છે સરસ મજાની. જય રામાધણી. ફાઇનલી આવી ગયા છે ઘરે અને અહીંયા જુઓ મંગળસૂત્ર લાયા રજીજી છે પેલું ખોખવાનું મેહુલજી. પેલા ખોખું જો મળ્યું. તો ફાઇનલી મિત્રો સુખ શાંતિ બાબાજીના આશીર્વાદથી ઘરે આવી ગયા છે અને સુરેશ ભાણાને રણજીતજીને મૂકવા માટે ઉંટવાડા આવ્યા હતા અને અહીંથી હવે આપણે નીકળીશું આપણા ઘર તરફ. તો જય બાબાજી સૌને. ચલો મેહુલજી આવજો તમે. ગાઈઝ તાપ તો એટલો પડે ને વાત જ જવા દો. અને અહીંયા એક મસ્ત કેમ્પ આવે છે એટલે આપણે ત્યાં રોકાઈશું કેમ કે અમે એકવાર મસ્ત કેમ્પ છે અહીંયા. આ ઘરવાળાનો કેમ્પ છે, ઘરવાળાનો અહીંયા કેમ્પ. ધીમું રાખો ધીમું. આ કેમ્પ ઉપર અમે રોકાણેલા છે. હું રોકાયેલો છું અહીંયા. તો જો મિત્રો આ કેમ્પ છે અહીંયા અહીં રોકાયેલા છે. ધીમું મહેમાન ધીમું મોસા જેટલા પડ્યા ધીમું મહેમાન આપણે થોડા આરામ કરવાનું છે.